બે એમ્બ્રોઇડરીના મશીન નાખ્યા અને સ્ટાર્ટઅપ કર્યું. સ્ટાર્ટઅપ ન કહેવાય. તો બંધ થવાનું કારણ એ છે કે મને એવું લાગે છે કે સુરતની અંદર ઘણા બધા સ્ટાર્ટઅપ્સ થઈ રહ્યા છે અને ઇન્ડિયાની અંદર પણ લોટ્સ ઓફ સ્ટાર્ટઅપ્સ અત્યારે સ્ટાર્ટ થઈ રહ્યા છે. સ્ટાર્ટઅપ્સને લઈને તમારું શું માનવું છે? આજે યંગ છોકરાઓ સ્ટાર્ટઅપ કરીને જે બિઝનેસ ચાલુ કરે છે, એટલે મારી પર્સનલ ઓપિનિયન એ છે કે તમે કંઈક નવી વસ્તુ લાવો છો તો એને સ્ટાર્ટઅપનું નામ આપો. હા, પછી તમે સીધું કંઈક- કોપી મારેલું હોય એને હા. સ્ટાર્ટઅપ કહીએ અને આપણે. બીજું કે તમે એવી લાઈક ઓવર ક્વોલિફાઈડ હો કોઈ બિઝનેસ માટે, એવા બિઝનેસ નહીં કરો. કોફી શોપ ખોલી કાઢ્યું હોય, ચાની ટપરી ખોલી કાઢી હોય, તમે એના સ્ટાર્ટઅપનું નામ નહીં આપો યાર. ઇફ યુ આર ડેવલપિંગ સમથિંગ કે ભાઈ આજે હું એક એવું કોમ્પોનન્ટ ડેવલપ કરું છું કે જે કમ્પ્યુટિંગમાં કામ લાગે એવું છે, સોલાર પેનલમાં કંઈ નવી વસ્તુ તમે ડેવલપ કરી, દેટ ઇઝ ફાઇન. ઇનોવેશન હોય તો એને સ્ટાર્ટઅપ ગણે. સ્ટાર્ટઅપ ગણો. આ તો ગમે બિઝનેસ સ્ટાર્ટ કરે અને એને કે બે સ્ટાર્ટઅપ બે એમ્બ્રોઇડરીના મશીન નાખ્યા અને સ્ટાર્ટઅપ કર્યું. સ્ટાર્ટઅપ ન કહેવાય. એ કન્વેન્શનલ બિઝનેસ છે. ઇમિટેડ કહેવાય. એટલે ઘણા છોકરાઓ સ્ટાર્ટઅપ પ્લાન કરે છે અને હું એવું માનું છું કે જે સ્ટાર્ટઅપ કરવાવાળા જે યંગ છોકરાઓ છે એ લોકોએ તો વિધાઉટ મેન્ટર કરવું જ ન જોઈએ. ઓકે, કારણ કે તમને ખબર છે રેશિયો શું છે? 97% સ્ટાર્ટઅપ બંધ ફેલ થઈ થઈ જાય. જાય. 3%માંથી એક એવરેજ ચાલે છે, એક થોડીક સારું વેલ્યુએશન કરે છે ને એક બને યુનિકોર્ન. ઓકે, એવી એક કરતાં ઓછા ટકામાં આવે. તો કરે છે બહુ બધા. તો બંધ થવાનું કારણ એ છે કે મને એવું લાગે છે કે કરીને સ્ટાર્ટ થયું હોય. એને લાગતું હોય ની ગટ ફિલિંગ હોય પણ એનું પ્રોફેશન ન હોય. એમાં એવું છે કે એ છોકરાઓ પર એક્સપોઝર નથી, એક્સપિરિયન્સ નથી, તમે વર્લ્ડ ટ્રાવેલ નથી કર્યું, ફર્યા નથી, તમને કોઈ વસ્તુની ખબર નથી. તમને એવું લાગે છે કે ભાઈ આ વસ્તુ બહુ જ ચાલશે, કયા બેઝ પર? તો એનો બેઝ ન હોય. તમે સર્વે કરાવ્યો તો કે ના, તમે 100 જણાને પૂછ્યું તો કે ના, મને એવું લાગે છે. એ અંદર તમારી કલ્પના છે, એ રિયાલિટી નથી.